સુરતના વેડ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય 10મો આયુર્વેદ દિવસ 2025 નિમિત્તે આયુષ્માન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયમ આયુષની કચેરી ગાંધીનગરના નિર્દેશથી જિલ્લા આયુર્વેદ અધિકારી સુરત કચેરી દ્વારા વેડ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે 10મા આયુર્વેદ દિવસ 2025 નિમિત્તે આયુષ મેગા કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર આપવામાં આવી, જે અંગે મીડિયાની માહિતી આપવામાં આવી હતી। આજ રોજ 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ તથા સુરત જિલ્લા આયુષ શાખા દ્વારા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ તથા આયુષને લગતી તમામ પ્રવૃત્તિઓની માહિતી લોકો સુધી પહોંચે એવા આશયથી એક મેગા કેમ્પનું આયોજન રાખેલ છે। અહીંયા આપણે અલગ અલગ પ્રકારની ઓપીડી, જેમાં કેન્સર નિષ્ણાત ડૉક્ટર દ્વારા કેન્સરની રોગોની સારવાર તથા પીડિયાટ્રિક ડૉક્ટર દ્વારા પીડિયાટ્રિકની સારવાર, હોમિયોપેથીના અલગ અલગ નિષ્ણાતો દ્વારા હોમિયોપેથીમાં બાળકો માટે કેવી રીતે સારવાર કરી શકાય, હોમિયોપેથીની જનરલ ઓપીડી, આયુર્વેદની જનરલ ઓપીડી, વૃદ્ધાવસ્થાજન્ય વિકારો માટેની સારવાર, મેદસ્વીતા નિવારણ માટે મેદસ્વીતા નિવારણનો સ્પેશિયલ પ્રોગ્રામ ચલાવ્યો છે। સાથે સાથે યોગા અને મેદસ્વીતાથી કમ્બાઈન કરી આપણે યોગા અને મેદસ્વીતામાં ઉપયોગ કરીએ તો કેવી રીતે આપણે પતલા થઈ શકીએ, કેવા ખોરાક લેવાથી, કેવી જીવનશૈલી અપનાવવાથી આપણું જીવન સારું થાય, આ પ્રકારની તમામ રીતે લોકોને માહિતી મળે અને લોકો આયુર્વેદ તરફ પાછા વળે એવા એક આશયથી આજનું એક મેગા કેમ્પનું અહીંયા આયોજન થયું છે। ગુરુકુળના સંતો તથા પધારેલા મહેમાનો પ્રિન્સિપાલ કપકબરા સાહેબ, નીલકંઠભાઈ બારોટ સાહેબ તથા વિપુલભાઈ, જે મિત્રો તથા અલગ અલગ સંસ્થાના વડાઓ પણ અહીંયા હાજર રહ્યા હતા અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો। તો મારી લોકોને નમ્ર વિનંતી છે કે આયુર્વેદ અપનાવો તથા નિરોગી અને સ્વસ્થ રહો। ધન્યવાદ।